રાજકોટમાં જંત્રી વધારાનો નોંધાયેલા વિરોધ છે। રાજકોટમાં બિલ્ડર બાદ વકીલ એસોસિએશન પણ વિરોધ કરી રહ્યું છે। જંત્રીનો વધારો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા છે। જંત્રી વધારાની 5 વર્ષમાં મંદી આવશે તેવી રજૂઆત પણ કરાઈ છે। નવી જંત્રીથી મધ્યમ વર્ગના લોકો મકાન નહીં લઈ શકે તેવી રજૂઆત પણ કરાઈ છે। વકીલોએ કલેક્ટરને જંત્રી વધારા મામલે આવેદન પણ આપ્યું છે। જંત્રીમાં જે ભાવ વધારો 15 થી 20% છે, જે અસમાનતા છે એ ખરેખર દૂર થવી જોઈએ। જંત્રીમાં ભાવ વધારવાના કારણે જે બિલ્ડર એસોસિએશનને, આમ જનતાને, ગરીબ વર્ગને, મધ્યમ વર્ગને જે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી માટે જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ન પડે અને એ મુશ્કેલી દૂર કરવા માટે અમો સરકારશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે કલેક્ટર પાસે આવ્યા છીએ। અત્યારે જે સૂચિત જંત્રી આપી છે 10 થી 15 ગણી વધારે આપી છે। એટલે જો આવો અસહ્ય જંત્રી વધારો કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એવો થાય એમ છે કે જે થોડાક 2023માં ખરીદેલ માણસ આજે 2024માં વેચે તો કેપિટલ ગેઇન જ એવડો મોટો ભરવાનો આવે છે। ટેક્સની મોટી એક ઇન્કમ ટેક્સની એક મોટી જવાબદારી ઉત્પન્ન થાય એમ છે। એના કારણોસર બિલ્ડરો જે અત્યારે માલ જે પોતાની મિલકત વેચાણમાં આપી રહ્યા છે તેની અંદર ખૂબ જ મોટો ભાવ વધારો કરીને પછી વેચાણ કરે, જેના કારણોસર જે નાના માણસો છે, ગરીબ માણસો છે એને ખૂબ જ અસર થાય।